બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવથી કુંડલી તરફ જતો મુખ્ય માર્ગ અત્યારે અતિ બિસ્માર હાલતમાં, લોકો ત્રાહિમામ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવથી કુંડલી તરફ જતો મુખ્ય માર્ગ અત્યારે અતિ બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ માર્ગ ફક્ત રાણપુર અને બોટાદને જોડતો મુખ્ય ગમની સમાન નથી, પરંતુ તે આશરે 10 જેટલા ગામડાઓને જોડતો અતિ મહત્વનો માર્ગ છે। તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું સમારકામ માત્ર કાગળબર જ કરવામાં આવતું હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। પ્રાંત માહિતી મુજબ જ્યાં ખરેખર માર્ગના સમારકામની ઝાઝી જરૂર છે, ત્યાં યોગ્ય કામગીરી થતી નથી। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે સમારકામની જરૂરિયાતવાળા સ્થળોએ ફક્ત કપચી પાથરીને છોડી દેવામાં આવે છે અને તેના પર ડામરનું સ્તર લગાવવામાં આવતું નથી। પરિણામે ટૂંકા સમયમાં જ કપચી ઉખડી જાય છે અને માર્ગ ફરીથી ખાડાઓથી ભરાઈ જાય છે। વળી કેટલીક જગ્યાએ તો જ્યાં સમારકામની જરૂર નથી ત્યાં કામ કરીને તંત્રના અધિકારીઓ સંતોષ માની લે છે, જેનાથી સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે। બુબાવાવ કુંડલી માર્ગ આસપાસના 10 જેટલા ગામડાઓ માટે જીવનરેખા સમાન છે। આ બિસ્માર માર્ગને કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં ભારે વિલંબ અને નુકસાન વેઠવું પડે છે। ખાડાઓના કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે અને અકસ્માતનો ભય સતત માથે જળુબી રહ્યો છે। આ જગ્યાએ રોડ પણ હતો, પણ ખાડા પડી ગયા હતા, એટલે આ અમુક જગ્યાએ રોડને તોડી નાખવામાં આવ્યો અને પછી આ રોડ ઉપર ઘણી જગ્યાએ માત્ર કપચી પાથરી દેવામાં આવી છે, પણ ડામરના લેયર નથી લગાવવામાં આવ્યા અને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો। આ ગંભીર સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાય છે। સવાલ એ છે કે લોકોના પૈસા અને સુવિધા માટે જવાબદાર માર્ગ અને મકાન વિભાગ આટલી ગંભીર બાબતે ઘોર નિંદ્રામાં ક્યારે જાગશે? શું કોઈ મોટી દુર્ઘટના થશે ત્યાર પછી તંત્રને આ મુખ્ય માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની ફરજ પડશે? આ મામલે ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી લોક માંગણી ઉઠી છે। રિપોર્ટર હનીફભાઈ ચાંગર, રાણપુર।